પણ આ મા બાપ અંધ છે, હું કેવી રીતે જાઉં? વળી 4-5 દી અઠવાડિયું થાય, વળી વિચાર કરે મારે તપ કરવા જવું છે, મારે ભગવાન મેળવવા છે, મારે તપ કરવું છે, હવે મારે દુનિયા છોડી દેવી છે, મારે મુક્તિ મેળવવી છે. આ મોક્ષ એકાદશી છે એના અનુસંધાનનો પ્રસંગ છે, એટલે હું તમને કહું છું મારે મોક્ષ જોઈએ છે. વળી ઘરમાં આવે, મા બાપને જુએ, હે આ બેમાંથી એક આંખે દેખતા હોત ને તોય વયો જાત. હવે એકવાર જંગલમાં ગયા અને એને મેવો ખાધો, પ્રસાદ લીધો અને આમ ઝાડને નીચે બેઠા. તો એક ચોકલી હતી ને, એ પ્રેગ્નન્ટ હતી. એ આમ તરફડિયા મારીને આવી અને ઝાડને એણે જે માળો બાંધ્યો હતો ને ત્યાં આવીને બેઠી. હવે આનું ધ્યાન ગયું, એ કે હવે આપણે ખબરથી પ્રેગ્નન્ટ છે ને તરફડિયા મારે છે, આપણે પકડવા જઈને દોડી જાય ને બિંદુ નીચે પડી જાય તો બધું હવે કરવું શું? એટલે ઋષિ આમ જોઈએ જ રાખે, શું કરું શું કરું? અને સૌથી દુનિયામાં ખરાબ દુઃખ હોય ને તો ડિલિવરીનું. ગમે યોની હોય, ગાય હોય કે મનુષ્ય હોય કે પશુ હોય કે પક્ષી હોય. હવે એની પાસે જવાય નહીં, જાય તો ઉડી જાય, અને ઉડે અને ડિલિવરી થાય તો ઓલું બચ્ચું નીચે પડી જાય તો હવે કરું શું? હવે ઋષિ કે મારે હું વયો જ જાઉં, મારે જોવું નથી, જોઈશ તો મને તકલીફ થાય છે. પણ મનમાં એમ થાય કે ના, આનું બચ્ચું બચી જાય સારું. હે પ્રભુ, હે અંતર્યામી, હે દીનાનાથ, હે પ્રાણેશ્વર, હે પ્રાણપતિ, જો હું તપ કરીશ ને તો 1 વર્ષનું તપ આને આપીશ, પણ આનું બચ્ચું બચી જાય. પ્રભુ કે તું ન આપતોય મારે બચાવવાનો છે. હવે પરાકાષ્ઠા જોજો બધાય. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. મારવા કરતાં બચાવવા વાળો કેવો છે એનું તમને સાષ્ટાંગ દર્શન. ઓલી ચકલી એવી ચીસ પાડી અને અંદરથી ઈંડું નીકળ્યું, ઓલાની રાડ ફાટી ગઈ. અરે હવે આ બચ્ચું નીચે પડશે, પછડાશે. તો નીચે જોયું ને તો ઓલા સૂકા પાંદડા હતા ને એનો ઢગલો હતો, અને ઈંડું શેના ઉપર પડ્યું? ઢગલા ઉપર. હવે ઢગલા ઉપર પડે તો કાંઈ થાય મારા વાલા? ખાસ પ્રભુ તું બહુ કૃપાળુ છો, તારી બહુ દયા છે. કરતો અન્યથા કરતો મારા નાથ તે બચાવી લીધું, નહીંતર મારા આંખથી આ જોવું પડત. અને 3-4 દી થયા, ઓલી ચકી રોજ એના માટે પેટ ભરાવા આવે ને બધું કરે. આપણે નાના હતા ત્યારે ગાતા હતા ને, ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, એની રાંધી ખીચડી, અને એમાંથી બચ્ચું થયું અને ઉડવા માંડ્યો. ત્યારે એને એમ થયું ઋષિને કે ભગવાન બધાને બચાવે છે, તો મારા મા બાપને મૂકીને તપ કરવા વનમાં વયો જાઓ. ઘરે ગયા, રાહ જોતા હતા મા બાપ. હાલો આપણે બધાય પ્રસાદ લઈ લઈએ. મા બાપ અંધ હોવા છતાંય પીરસે, વાસણ ઘસે, બધું કરે. હવે રાતના એના મા બાપ સૂતા હતા અને ઋષિ વયા ગયા તપ કરવા જંગલમાં. મા બાપ અંધ. સવારે ઉઠીને ક્યાં ગયો? ભાઈ દીવો કર ને, ભાઈ
દેખાતું નથી, બહુ અંધારું છે, દીવો કરે ને, હોય તો કરે. હવે તપ કરતા હતા, એવું તપ કર્યું, ખાવાનું નહીં, પીવાનું નહીં, બોલવાનું નહીં, ચાલવાનું નહીં, હસવાનું નહીં, રમવાનું નહીં, નાહવાનું નહીં, ધોવાનું નહીં, સુવાનું નહીં, બસ ભગવત નામ લેવાનું. ઉપર એક ચીપકલી હતી, ચીચી કરીને એટલી જ એના તપમાં હેરાન કરતી હતી. એટલે તપનું બળ એટલું કે એને સામું જોયું ને તો ચીપકલી બળી ગઈ. એ કે આ સિદ્ધિ મળી ગઈ આપણને, હવે આપણું તપ સફળ થયું, સિદ્ધિ મળી ગઈ, એનું અભિમાન આવી ગયું. પ્રભુને બે જ વસ્તુ નથી ગમતી, અભિમાન અને ક્લેશ. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. સમજીએ બધું હો, પણ ઘરમાં કાંઈક આપણે સારું થયું હોય ને એટલે એમ કે મમ્મી તારું કામકાજ ભારે હો, તું ન હોત ન થાય. એ તો બેટા હું છું ને, ચિંતા કરમાં. ટોપી તું શું છો, તારા ઘરે બિરાજતો તારો ઠાકોરજી છે. એ ભાવ આવી જાય ને તો ઠાકોરજી રાજી થાય. કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. ઈલાબેન સત્સંગ કેવો સારો કરે હે. ઈલાબેનનું સામર્થ્ય જ આ મુખમાં વાણી, આ શ્વાસ અંદર ગયો હોય ને બહાર કાઢવો હોય ને, આની ઈચ્છા ન હોય ને મારવાલા, ત્યાં લીલામ વયા જઈએ. ફક્ત વલ્લભ મારા મોઢાનો ઉપયોગ કરે છે. પ્રસાદ અહીંયા ધર્યો હોય, લઈ આવવાવાળા પ્રસાદ બીજા કોઈ છે, ઓલા વેચવાવાળા બધાને દેતા હોય તો એ કાંઈ મનમાં એમ ન કે હું દઉં છું એટલે બધા લે છે. ઓલા લાવ્યા ને ત્યારે દ્યો છો, એમ આપણને બધાને નિમિત્ત છીએ. આ વાણી કોની છે? ખાલી મારા મોઢાનો ઉપયોગ કરે એમાં મારે અભિમાન કરાય? ઠાકોરજીને અભિમાન નથી ગમતું. એવા પાડી દે ને તો આને અભિમાન આવી ગયું. મેં ચીપકલી સામું જોયું, બળીને આ સિદ્ધિ મને મળી ગઈ, હવે તો ભલભલાને પાડ દો, હવે જે ધારું એ કરું. ઠાકોરજી કે એમ? હા, આવો તમે ઋષિ મહારાજ આવો. નીકળ્યા બહાર, સિદ્ધિ જોઈતી હતી, મળી ગઈ. ઓલા એક ગામ હતું ને, એમાં એક માજી રહેતા હતા. તો એનો દીકરો 50 વર્ષે આવ્યો, વયો ગયો. તો આવીને એને ઢંઢેરો પીટાવ્યો આખા ગામમાં. મેં એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે ને, જેને સિદ્ધિના દર્શન કરવા હોય ને એ 4 વાગે તળાવના કિનારે આવે. ગામ આખું ભેગું. એ રેવાબાનો રાજ્યો કાંઈક સિદ્ધિ કરીને આવ્યો, એ રેવાબાનો રાજ્યો સિદ્ધિ લઈને આવ્યો. એટલે રેવાબાએ પૂછ્યું, રીખો 1 મિનિટ. એટલે રેવાબાએ પૂછ્યું, રાજા શેના ઢંઢેરા પીટાવ્યા છે, શેની સિદ્ધિ શું છે? અરે તું હાલ ત્યાં, તને બધા હાર માળા પહેરાવશે, તને બધા એમ કે છે લે રાજ્યની બા હે. એ કે ઓહો તું તો શું કરી આવ્યો? હાલ ને એ તને ખબર પડશે. હવે રેવા બા તો ઠાકોરજીને સત્સંગ ને સ્મરણ ને એને કાંઈ આવામાં રસ નહોતો, પણ દીકરાએ બહુ કીધું એટલે કે હાલ ત્યારે, બાકી મને તારા બધી સીધી ફીધીમાં રસ ને, તું આવી જ છો. પરાણે લઈ ગયો અને તળાવના કિનારે તો ઢોલ વાગે ને સેનાય. આ રાજ્યો પાણીમાં ચાલતો ચાલતો સામે ગયો ને ચાલતો ચાલતો પાછો આવ્યો. ગામવાળા કે વાહ વાહ, આવી સિદ્ધિ પાણીમાં ચાલે. એ કે રેવા બા, એ કે ફટરે ભૂંડા, આવા જવાના બે ના થાય. 40 વર્ષે 2 આનાની સિદ્ધિ લઈને આવ્યો.
પ્રભુને સિદ્ધિની જરૂર નથી. તો અહીંયા ઋષિએ સિદ્ધિ મેળવી લીધી. હવે ત્યાં એક જણાને ત્યાં ભૂખ લાગી હતી તો માગવા ગયા. એટલે ઓલા બેને કીધું, અરે આવો આવો ઋષિ મહારાજ, આવો આવો આવો, કે જે હોય મને પધરાવી દો. સારું હો. ઓલા બેન અંદર ગયા તો એના વર આવ્યા હતા. તો એના વરને પરદેશી આવ્યા એટલે તિલક કર્યું, આરતી ઉતારી, પ્રસાદ દીધો, પગે લાગ્યા. એટલે એટલી વાર તો લાગે ને. એટલે ઋષિ ખીજાણા. ઓલા બેન કે, મહારાજ આટલું આટલું છે, શું આપું? આટલી વાર લાગે? નથી જોઈતું. શું સમજો તમારા મનમાં? મેં કેવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, મને માન આપવાના બદલે આટલી વાર લાગી? ઓલા બેને જવાબ શું દીધો ખબર છે? ઋષિ મહારાજ, હું ત્રિકાળ જ્ઞાની છું. એ ચીપકલીને મારીને આવ્યા એમાં આટલી હોશિયારી શું કરો છો? સમજાયું બધાને મારવાલા? એ કે તમે ત્રિકાળ જ્ઞાની? એટલે કે આપણે અહીં સિદ્ધિની વાત નથી કરવી. આગળ ગયા તો એક દીકરો હતો ને, એણે જોયો કે આ, એ કે ભિક્ષાન દે. ઊભા રહ્યો, આપો, ઊભા રહ્યો મહારાજ, ઊભા રહ્યો. અંદર એના મા બાપના પગ ચાપતો હતો. માના પગ ચંપાઈ ગયા હતા, પિતાના બાકી હતા. એટલે એણે વિચાર કર્યો, રોટલી બાકી છે, દાળ ભાત શાક થઈ ગયા છે, મહારાજને રોટલી ગરમ કરીને પ્રસાદ લેવા બેસાડો, પણ પહેલાં મારા પિતાના પગ દાબી દો. પગ દાબે એટલે વાર લઈ ગઈ. એ આટલી વાર શું સમજે છું? મેં કેવી સિદ્ધિ મેળવી છે ખબર છે? ગામ મને માન આપે ને હું તારા ઘરે? એ કે મને ખબર છે. હમણાં જ ઓલી બેનને ગાળો દઈને આવ્યા છો જે ત્રિકાળ જ્ઞાની. આ ગામમાં બધા ત્રિકાળ જ્ઞાની છે. એ કે અરર, તમે ચીપકલી મારી એમાં હોશિયારી કરો છો. ફટરે ભૂંડા ઋષિ જે મા બાપને રજડતા આંધળાને મૂકીને જાય, એ ચીપકલી મારે એવી સિદ્ધિ મળે, એને બીજી સિદ્ધિ મળે? બધું છોડી અને પાછા અંધ મા બાપ પાસે આવ્યા. તો મારે કહેવાનો આશય એ છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો ને. આજે સૌથી વધુ ખુલતા હોય તો વૃદ્ધાશ્રમ, પછી હોસ્પિટલો, અને પછી બહાર ખાણીપીણી. હે એક દિવસ તમને ઘડા સુકામાં સુવાડે બિને પોડી પોતે, મહાહેતવાળી દયાળી જમાતું. રાતના છોકરું આપણે આખો દિવસ નોકરી કરી હોય, ઘરનું કામ કર્યું હોય, 12 વાગે બધી તૈયારી કરીને સૂતા હોઈએ, અને આપણા છોકરાઓ શું કરે ને તો આપણને ઉઠવાનો કંટાળો આવે. એમ થાય હમણાં પાછું 4:30 ઉઠવાનું છે. એટલે આપણે શું કરીએ, ઓલું ભીનું એણે કર્યું હોય ને આપણે હોઈ જઈએ, અને કોરું હોય ને એને હુવડાવીએ, મારા દીકરાને શરદી ના થાય. અને એ મોટા થાય એટલે આપણને ક્યાં મૂકી આવે? મારી તો સાયકોલોજી, મારી પર્સનલ મંતવ્ય છે. આ ક્યાંય લખ્યું નથી, મેં ક્યાંય વાંચ્યું નથી સાહેબ. હું એવું માનું છું કે જ્યારથી ઠાકોરજી ઘરમાંથી ને બહાર જવા માંડ્યા ને, ગુરુ ઘરે, ઠાકોરજી કે તું મને ગુરુ ઘરે મોકલી દે ને હું તને વૃદ્ધાશ્રમમાં મોકલી દે. આપણા વાર્તા બધાય વાંચી નાના હતા ત્યારે. ઓલા મા બાપને કાંસાની ફૂટેલી થાળીમાં ખાવાનું દે તો એનો પૌત્ર હતો ને એ જુએ. પછી દાદી બા ગુજરી ગયા ને એટલે થાળી લઈ લીધી અને એના રૂમમાં હંતાડીને રાખી દીધી. એના મા બાપ કહે કે હા એ આવી થાળી અડાઈ નહીં ઇન્ફેક્શન લાગે. હા તો તમારા માટે હાંચવીને રાખી છે. તમે બા દાદાને આમાં ખવડાવતા હતા ને, એટલે મારે તમને આમાં ખવડાવવાના છે. મેં પછી ગારો, તારા પછી મારો.
તો વાત મા બાપનું તો ઋણ તમે કોઈ દિવસ ચૂકવી જ ના શકો. પણ આ બધું કેવું જ્યારે માથે પડે ને, અમે લોકો પહેલી વાર અમેરિકા ગયા ને 2009માં ગયા હતા. પછી અમને ગમે નહીં, મારો દીકરો નોકરીએ વયો જાય ને મારી વહુને બિલકુલ ઓછું બોલવાનું. સવાર જય શ્રી કૃષ્ણ બોલે તો રાત્રે બોલે. એટલે મારા દીકરો નાનો હતો ને, એને લઈને અમે આંટો મારવા જઈએ. તો રસ્તામાં એક ભાઈ છે ને, આમ પથરા ઉપર બેસી અને પથરાને મારે ને રોવે, પથરાને મારે ને રોવે. એટલે મેં આમને કીધું કે આમને કાંઈ તકલીફ લાગે છે. એટલે આ કે પિન્ટુએ શું કીધું, તારે ક્યાંય દોઢું નહીં થવાનું, આ ઇન્ડિયા નથી, પૂછતી નહીં, અહીંયા શું હોય તને ખબર ન પડે. આ કે પછી વળતી વખતે આવ્યા તો એ ભાઈ આ રોતા હતા ને એવું. એટલે આપણે પછી ઠેકી જાય, પછી કોઈનું માનીએ નહીં. મેં તો who are you? What's your name? એણે ઇંગ્લિશમાં જે કીધું ને એ સાંભળવા જ.